કીધી બેન જાનું 35,000 ઈ જ લખું છું. ના મારે એને કહ્યું છે નામાં એને પાસ થવા માટે ટૂંકમાં હું તમે કહો છો કે એને ત્યાં આપવું કરશે બધું હા એ બધું ત્યાં આપી દેશે મટીરિયલ ઝેરોક્સ કરી. પાસિંગ ગેરંટી બેન હા શેખભાઈ જવા દેજો ને મેડમને. પરીક્ષા કેટલા દિવસે બંધ થશે? 5 દિવસ ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા બધી બધું છે ત્યાં હોસ્ટેલ. ત્યાં હોસ્ટેલ છે જ આપણે. હોસ્ટેલ એની ફી તો અલગથી લેજો પણ એ તો એક દિવસના 200 રૂપિયા લે એ લોકો રહેવા જમવાનું બધું આ ત્યાં એક્ઝામ આવી એક સાથે જશે કે વચ્ચે ડ્યુરેશનમાં જાય. ક્યાં નહીં એક સાથે જ હશે. એમ નહીં જુનાગઢ આપણે અહીંયાની જુનાગઢની ક્યાંય કોલેજ રાખવી હોય તો આપણે ફીસ આપણે આ છે ને પાસિંગ ગેરંટી નથી. સુરેન્દ્રનગર સિવાય કઈ ઓપ્શન મળે સૌરાષ્ટ્રમાં રાજકોટ ત્યાં બધું કે કારણ કે છેટું થાય ને બેન એટલે બીજું કાંઈ ઉપાધિ નથી એ તો ખાલી ક્યાં એટલું બધું દૂર છે તો આપણે અહીંયા જ ને ગુજરાતમાં ગુજરાતની બહાર ક્યાં આપણું ગુજરાત તો નથી જવાનું. ગુજરાતની વાત નથી મળી છોકરાને ટૂંકમાં શું છે કે આમ જવા આવવામાં એમ આપણને એમ થાય પેરેન્ટ્સ કોઈ જાય સાથે તોય ચાલે. એવું હોય કે છોકરાને એકલા નથી મોકલ્યો પેરેન્ટ્સ ના આવે તો હશે. પેરેન્ટ્સ પાસિંગ ગેરંટી તમે આપો છો કયા પ્રકારની આપો છો? પાછા અહીંયા એ લોકો છે ને તમને મટીરિયલ્સ બધું આપી દે લખવાનું જે પ્રશ્ન પૂછાણા હોય ને એનું બધું જોઈ જોઈને ઓલી લખવાનું. તમે કઈ કોપી શું કહેવાય માઇક્રો. જોઈએ ને લખવા દે છે ને હા હા બધું જોઈ જોઈને જ લખવાનું. તમને એટલે જ પાસિંગ ગેરંટી આપે મોઢે કઈ નહીં ગેરંટી તમે લખવાનું. લિખિત આપશો લિખિત આપી શકો કેમ કે 5,000 રૂપિયા તો તમે લઈ લો અત્યારે ફી ભરી દો. તમારું કોલેબરેશન ખરું ને ટૂંકમાં એમ હા તો જ અમે ગેરંટી આપો. કોલેજ અરે તમારું કોલેબરેશન હા, આપણે ઓલાનો અરભમનો છોકરો છે અને ઓલાની શું કહેવાય આ રતિયાની છોકરી એ નથી આમાં જ ભેગો સીધા એમ નહીં આપણે પૈસા આપી દો પછી ફીના ગેરંટી મધર્સ નેમ શું એને છે માઇક્રો ભાઈ? કોપી તમારા મમ્મીનું નામ હંસાબેન. કોલેજનું બેન નામ કઈ સુરેન્દ્રનગર યુનિવર્સિટીની અંદર જિલ્લામાંથી ગમે એ કોલેજ દે છે ના યુનિવર્સિટી જ છે યુનિવર્સિટી જ છે આપણે કેવાય નરસિંહ મહેતા યુનિવર્સિટી. બીજા ક્યાં ક્યાં કોર્સમાં કંઈ મળી શકે બીજા કોઈ તો અમારે બેન છે એ 10માં ના પાસ છે હા તો આપણે 10 પાસ કરાવી દેશું ને પાસિંગ ગેરંટી છે 10માં મેં પાસ થવાની. સીબીએસસી બોર્ડ આવે ને આપણે કેન્દ્ર બોર્ડ એમાં એ કઈ જગ્યાએ અહીંયા જુનાગઢમાં જ થઈ જશે એ તો. એના ફી કેટલી 10નું કરવાનું છે ને 22,000 ફીસ છે. 5 પેપર આવે પાસિંગની ગેરંટી આવશે એમાં આવી રીતે જ હોય કોપી જ આપે 80 માર્કનું સોલ્યુશન આપે જુનાગઢમાં 80 માર્કનું સોલ્યુશન આપે જોઈ જોઈને બધું આજે લખી તો નાખવાનું. 10માનું કે કયું બોર્ડ લાવે કેન્દ્ર બોર્ડ CBSE સીબીએસસી બોર્ડ દિલ્હી બોર્ડ આવે. 12માં પાસિંગ કરાવવું હોય તો 12માં કરવું હોય તો 35,000 સોરી 25,000. એમાં જુનાગઢમાં થઈ જાય હા, જુનાગઢ. 10માનું કોઈ કરી દો ને હા? પછી સીધું 10માનું 10માં અમારે એક ઓલો રતિયાની છોકરી હતી એનું ભેગા ભેગી કરે 10માં ખાલી તો મમ્મીનું ભાઈ તમારા પપ્પા નથી ને? તો ડેથ સર્ટિફિકેટ લઈ આવ્યા છો? બેયનું અલગ અલગ ઈ ખાલી એનું. 10માં ડોક્યુમેન્ટ એમ કરીને લખી. આમાંય 5 બધા છે આમાંય 5 માં તો આ તો કોલેજ વાળો કોલેજ છે ઈ તો કોલેજ એક છે વર્ષના છે. હું 2 વાર ખેતી મારી હતી છેલ્લે છેલ્લે એ હોય ને કહતા મને ગઈ હા બે જુનાગઢમાં થઈ જાય ને બેન હા એટલે જુનાગઢની આજુબાજુમાં સેન્ટર આવે મંથલી સાપુર એવી રીતે. ટૂંકમાં 10માના 22 CBSE બરોબર સીબીએસસી બોર્ડ અને 12માના 25 આર્ટ્સ કોમર્સ સાયન્સ કરવું હોય તો 35 આર્ટ્સ કોમર્સ સાયન્સ સાયન્સમાં 35 અને એમાં ગેરંટી કઈ પ્રકારની પાસ થવાની ગેરંટી આવે ટકાવારીની ગેરંટી નથી. એટલે આ એ લોકો મટીરિયલ આપે કેવી રીતે? હા એ લોકો મટીરિયલ નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.